અડધી કલાક કામ જ નહીં છે. તમે લાઈવ આપણે કીધું પાછળ જો અલગ અલગ અવાજ ચાલુ થાય. હવે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી છે એની સાઉન્ડ બોર્ડર કેમ આવી ફૂલ સ્ક્રીન નથી. આપણું ફોલ્ડર હતું સી ડ્રાઈવમાં ઈ ડ્રાઈવની અંદર MSc IT. હવે હું અત્યારે એક ડિઝાઇન ફોલ્ડર ક્રિએટ કરી લઉં છું. ફોલ્ડરનું નામ જ હું ડિઝાઇન રાખું છું. એટલે એક આપણે ટેમ્પલેટ બનાવી છે CSSની અંદર. એક ટેમ્પલેટ બનાવી લઈએ પછી આપણે આપણું સ્ટાર્ટ કરી દઈશું સિલેબસમાં. અત્યાર સુધી હજી ચાલુ કર્યું નથી. સૌથી પહેલાં કોઈ પણ ટેમ્પલેટ તમે લ્યો એટલે એમાં પહેલાં શું હોય અહીંયાથી એના છે પછી જોજો એક HTML ફાઇલ હશે એટલે આપણે રાઇટ ક્લિક કરીને અને એક ન્યૂ ફાઇલ લઈ લઈએ છીએ. આ ફાઇલનું નામ હું આપું છું index.html. તમને મોસ્ટ ઓફને બધાને ખબર જ હોવી જોઈએ અને ખબર હશે જ. બાય ડિફોલ્ટ કોઈ પણ વેબસાઇટ રન કરો ને એટલે પહેલાં કયું પેજ એક્ઝિક્યુટ થાય? ઇન્ડેક્સ પેજ એક્ઝિક્યુટ થાય. એટલે હોમ પેજ હોય એનું નામ આપણે શું રાખવાનું હંમેશા? index.html. રાઈટ. સેકન્ડ, હવે હું પાછું ન્યૂ ફોલ્ડર ક્રિએટ કરું છું ઇમેજીસ. એટલે આમાં જેટલી હું ઇમેજીસ યુઝ કરીશ એ બધી કેમાં સેવ કરશું આપણે? ઇમેજીસ ફોલ્ડરની અંદર. અને નેક્સ્ટ હજી એક ફાઇલ લઈ છે આપણે. એ ફાઇલનું નામ હું રાખું છું style.css. એટલે જેટલું CSS લખશું એ બધું કેમાં લખશું? સ્ટાઇલમાં. 3 ટાઈપ આવતા ને, ઇનલાઇન, ઇન્ટરનલ અને એક્સટર્નલ. CSSમાં 3 ટાઈપ આવતા. રેડી? આટલી વસ્તુ પહેલાં ક્લિયર. બે ફાઇલ ઓપન કરી છે આપણે, index.html અને style.css. ઓકે, સૌથી પહેલા HTML ની અંદર સૌથી પહેલા કયો ટેગ લેશું આપણે? એની વચ્ચે બે પોર્શન આવશે ને, હેડ એન્ડ બોડી. હવે એક્સટર્નલ CSS સ્ટાઇલ શીટને કોલ કરવા માટે કયો ટેગ આવતો? લિંક આવે ને. એક્સટર્નલ CSS સ્ટાઇલ શીટને કોલ કરવા માટે REL = શું લખવાનું? સ્ટાઇલ શીટ. અને href = પાથ આપવાનો ને ફાઇલનો. તો સેમ ફોલ્ડરમાં છે એટલે style.css. છેલ્લે બોડી ટેગ લખવું પડે ટાઈપ જરૂર નથી. ઓકે, એટલે એક્સટર્નલ CSS સ્ટાઇલ શીટ કોલ થઈ ગઈ છે. એટલે આ CSS અહીંયા કોલ થઈ ગઈ છે. એટલે આમાં જેટલું CSS લખશું આ પેજમાં એક્ઝિક્યુટ થશે. સૌથી પહેલી વસ્તુ મેં પહેલાં કીધું, સૌથી પહેલાં શું બનાવવાનું છે? રેપર બનાવવું છે. આ લેફ્ટ સાઈડ મેં ડિઝાઇન રાખી છે એ જોતા જાઓ. સૌથી પહેલાં એક મેઇન બોક્સ બનાવવાનું છે ને, જેને આપણે શું કહીએ છીએ? રેપર. તો સૌથી પહેલાં એક div લઈ છીએ આપણે. div સ્ટાર્ટ કરી છે div. આને હું કહું ID = રેપર. એટલે આનો મિનિંગ શું થાય? રેપર નામના આઈડીમાં જેટલો કોડ હશે એ એક્ઝિક્યુટ થશે. હજી આપણે આવું બનાવ્યું છે નહીં, તો આપણે ક્રિએટ કરી છે એઝ રેપર. આઈડી આ રીતનું ક્રિએટ થાય ને, આપણે જોયું હતું યાદ હોય તો. સૌથી પહેલાં હું એની વિડ્થ આપી દઉં છું 960 પિક્સેલ આપું છું. રાઈટ. હવે આ બોક્સની હું બોર્ડર આપી દઉં છું 1 પિક્સેલ સોલિડ C8 આપી દઉં છું અત્યારે. રેડી. એટલે ગ્રે કલર આપી છે. રન કરીને જોઈ લે પહેલાં આટલું શું થાય છે પહેલાં. છે બોક્સ આવ્યું પણ મને નથી દેખાતું. એટલે ઇનશોટ આવ્યું જ નથી, કંઈક મિસ્ટેક છે આપણી. હાઈટ આપ્યું સેવ નહોતું કર્યું અહીંથી. ઓલી HTML-માં ID = રેપર લખીને સેવ તો કરવું પડશે ને. રેડી. ઓકે, આવી ગયું. પણ તોય સ્ક્રોલ બાર આવ્યું. શું કામ? વિથ તો 960 જ આપી. પર્સન્ટેજમાં નથી આપવાની. મેં અત્યારે એ જ કીધું, પહેલાં ડેસ્કટોપ ડિઝાઇન બનાવતા જોઈ ગયો. ખાલી પર્સન્ટેજમાં આપી નથી. મેં તમને કાલે કીધું હતું પ્રોજેક્ટરનું રિઝોલ્યુશન 800x600 હોય. રેડી. પ્રોજેક્ટર એટેચ કરો એટલે બાય ડિફોલ્ટ એનું રિઝોલ્યુશન કેટલું હોય? 800x600. તો આપણે 960 વિથ આપી તો 800 થી વધી ગઈ ને. 800 થી આપણે વધી ગયા એટલા માટે સ્ક્રોલ બાર આવે છે. રેડી. એટલે અત્યારે હું ટેમ્પરરી આપણે વિથ 960 જ રાખી, પણ હું ઝૂમ ઇન કરી નાખું. કંઈ કંટ્રોલ માઇનસ કરી એટલે ઝૂમ ઇન થઈ જાય ને. રેડી. ઓકે, હવે થઈ તો ગયું પણ એક લાઈન જ આવી. શું કામ? કારણ કે અંદર આપણે ટેક્સ્ટ લખ્યું જ નથી. ટેક્સ્ટ લખો તો હાઈટ વધે ને. જોઈ લો ABC લખ્યો એટલે હવે હાઈટ વધી થોડી છે. પણ હવે આપણે કંઈક એવું કરવું છે
કે હાઇટ અત્યારે કાંઈ લખવું નથી પણ હાઇટ ફિક્સ આપી આવી, પણ હાઇટ કોઈ દિવસ આપવાની ન હોય. અત્યારે આપણી પાસે કાંઈ લખાણ નથી, ટેક્સ્ટ નથી, એટલે આપણે હાઇટ આપી છે. 500 પિક્સેલ આપી દે, જોઈ લ્યો એક બોક્સ આવી ગયું. પણ અત્યારે જો હું કંટ્રોલ હજી માઇનસ કરું તો વેબસાઇટ આવે, કઈ સાઈડ આવે? આખી વેબસાઇટ ડિઝાઇન હવે આમાં કરવાની છે, આ બોક્સની અંદર. તો લેફ્ટ સાઈડ આવે છે ને, તો લેફ્ટ સાઈડ ન હોય, સેન્ટરમાં આવવી જોઈએ ને. તો આ બોક્સને સેન્ટરમાં લઈ જવા માટે કઈ પ્રોપર્ટી આવે? પ્લોટ સેન્ટર કે બીજી? તો શું આપો બોલો? કઈ પ્રોપર્ટી? માર્જિન 0 ઓટો આપવું પડે. બે આર્ગ્યુમેન્ટ આપતા માર્જિનમાં, પહેલી ટોપ બોટમ, સેકન્ડ લેફ્ટ રાઈટ. ઓટો લખો ને એટલે સેન્ટરમાં આવી જાય. એટલે હવે જો ગમે એવડી સ્ક્રીન નાની કરો, એ વેબસાઇટ સેન્ટરમાં જ રહી હંમેશા. રેડી? ઓકે. હવે આની અંદર ડિઝાઇન બનાવવાની છે. મેઇન રેપર બની ગયું. હવે આની અંદર સૌથી પહેલા બનાવવાનું છે આપણે હેડર. રેપરની અંદર બોલ 0 અને 0 px લખી દો, પહેલું પડશે. હાલે બે એક જ થાય ને આમ તો. એક જ, એટલે 0 લખતા હોય ત્યારે નો px લખે તો ચાલે, બાકીમાં લખવાનું બધે. રેડી? પિક્સેલ આપવું જરૂરી છે, પણ તમે આપતા હોય ત્યારે. અત્યારે આપણે 0 આપવું હોય તો પિક્સેલ લખવાની જરૂર નથી. હવે એની અંદર હેડર બનાવવાનું છે ને. પ્લસ એક વસ્તુ યાદ રાખજો, તમે જ્યારે HTML પ્રોગ્રામિંગ કરતા હોય ત્યારે ઇનશોર્ટ કોઈ પણ જાતનું પ્રોગ્રામિંગ કમેન્ટ આપવાની ટેવ રાખવાની. રેડી? કારણ કે છેલ્લે કયો ડીઆઈવી ક્યાં પૂરો થાય ખબર જ ન પડે. આ તો એક જ ડીઆઈવી છે એટલે આપણે દેખાય કે અહીંયા જ ઓવર થાય છે. એટલે હું અહીં લખ નાખું છું રેપર સ્ટાર્ટ, 8 લાઈન કોપી પેસ્ટ કરી નાખું, રેપર એન્ડ. એટલે આપણે હવે આઈડિયા આવી છે કે અહીંયા પૂરો થાય છે. રાઈટ? HTMLમાં કમેન્ટ આ રીતે આપી શકો ને તમે. રાઈટ? જોઈ લ્યો. હવે હેડર સ્ટાર્ટ કરી છે, તો હું પેલા કમેન્ટ આપી જ દઉં છું. હેડર સ્ટાર્ટ, હેડર એન્ડ. હવે આની વચ્ચે આપણે ડીઆઈવી લેવો છે ને, એટલે આપણે લઈ લઈએ છીએ ડીઆઈવી સ્ટાર્ટ કરી છે, ડીઆઈવી ઓવર. રેપરની વચ્ચે લઈશું, યાદ રાખજો. આને હવે આપણે કહીશું આઈડી ઇક્વલ ટુ હેડર. નામ રિલેટેડ આપજો, એટલે બીજા કોઈક આપણી ડિઝાઇન ઓપન કરો તો એને આઈડિયા આવી જવો જોઈએ કે આ હેડર જ છે. ઓકે. પાછા રિટર્ન આવી છે. હેડર બનાવવા માટે હેઝ હેડર. હવે હેડરની હાઇટ વિથ છે હંમેશા બાય ડિફોલ્ટ 100% જોઈએ ને. રેડી? તો વિથ આપવાની જરૂર નથી, પણ હું હાઇટ આપી દઉં છું. હેડરની હાઇટ હંમેશા ફિક્સ હોય. ફેસબુકમાં તમે જે હેડર જોવો છો લોગો વાળું, એની હાઇટ કોઈથી વધઘટ થઈ બધાને સરખી જ આવે. એટલે હેડરની હાઇટ હંમેશા ફિક્સ હોય. હાઇટ કોની ફિક્સ ન હોય તો કે રેપર અને પેજની. મેઇન તો પેજ છે એ મોટું આવે ને. તમે સ્ક્રોલ કરો એમ ફેસબુકમાં પોસ્ટ છે તો ફિક્સ થોડું હોય કે 5 જ પોસ્ટ આવશે, 10 આવે ને 20 આવે, તો એ પેજ મોટું થતું જવું જોઈએ. પેજની હાઇટ વધતી હોય, વચ્ચે તમારું જે પોસ્ટનું લિસ્ટ આઉટ આવે ને પેજ કહીને આપણે, એની હાઇટ ઓટો હોવી જોઈએ. બાકીની હંમેશા ફિક્સ હોય હેડરની એની. એટલે આની હું ફિક્સ આપી દઉં છું 80 પિક્સલ, 100 આપી જોઈએ. જોઈ ગયું આવી ગયું છે, પણ દેખાતું નથી. શું કામ? આપણે કાંઈ કલરની સેટ કરેલું નથી. હું કલર સેટ કરી દઉં છું અત્યારે. બેકગ્રાઉન્ડ આવી ગયું છે, પણ અહીંયા પ્રોજેક્ટરમાં કલર પ્રોપર નથી દેખાતો, એટલે હું કલર ચેન્જ કરું છું. રેડી? ઓકે. આવી ગયું છે હેડર. આની વચ્ચે લોગોની બધું ગોઠવશું, એ પણ પછી. પહેલાં આપણે મેઇન સ્ટ્રક્ચર જ રેડી કરવું છે, અંદરની વસ્તુ પછી બનાવી. રેડી? હેડર બની ગયું. હવે હેડરની નીચે શું બનાવવાનું છે આપણે? મેનુ. તો આ હેડર પૂરું થાય ત્યાર પછી ને, તો હેડર અહીંયા ઓવર થાય છે, તો અહીંયા પાછું સ્ટાર્ટ કરી. એટલે હું કમેન્ટ આપતો જ જાઉં છું સાથે સાથે. મેનુ સ્ટાર્ટ, મેનુ એન્ડ. ડીઆઈવી પાછો સ્ટાર્ટ કરી છે, ડીઆઈવી ઓવર. આને કહી દઈએ આપણે આઈડી ઇક્વલ ટુ મેનુ. તો મેનુ નામનું અહીંયા આઈડી ક્રિએટ કરવાનું ને આપણે, હેઝ મેનુ. જો અત્યારે જે ડીઆઈવી બનાવી છે ને એમાં તો ખાલી હાઇટ ને વિથ ને એવું જ સેટ કરવું પડશે. હાઇટ આપી દઈએ છીએ આપણે ફિક્સ. અત્યારે હું 48 પિક્સેલ આપી દઉં છું. અને બેકગ્રાઉન્ડ કલર કંઈક પ્રોપર જ આપી દઈએ આપણે, જે યુઝ કરવો છે એ. ફોટોશોપમાંથી કલર કોડ કઈ રીતે લેવો મેં આની પહેલાં આઈ થિંક કીધું હતું. એટલે ફોટોશોપ હું ઓપન કરું છું. કલર કોડ આપણે કોઈ પણ એક લઈ લઈએ. આ જગ્યાએ બોક્સ ઉપર ક્લિક કરો એટલે તમને કલર સિલેક્શનનું બોક્સ આવે ને, કલર પિકર કહીએ આપણે એને. જે કલર ડિઝાઇન કરવો એ કલર કોડ અહીંથી તમે લઈ શકો. આ કલર એપ્લાય કરવો છે આપણે, તો એનો કલર કોડ અહીંયા હોય ને, હેક્સાડેસિમલ કોડ. અહીંયા જે કલર છે ને એનો કોડ અહીંયા મળે તમને. અહીંથી તમે લાઇટ ડાર્ક કલર કરી શકો, ક્લિક કરી મૂવ કરી શકો. આપી દઈએ છીએ આપણે. જોઈ લઈએ હવે છે
મેનુ આવી ગયું. આમાં મેનુ ગોઠવશું પછી આપણે. ત્યાર પછી શું આવે છે? પેજ. પેજમાં પાછા 2 પોર્શન આવશે ને, તો હવે પેજ બનાવી છે આપણે મેનુની નીચે. પેજ સ્ટાર્ટ, પેજ એન્ડ. અહીંયા કહી દઈએ આપણે આઈડી ઇક્વલ ટુ પેજ. પેજની હાઇટ કોઈ દિવસ આપેલી હોય નહીં, પણ અત્યારે હું આપીશ હાઇટ, કારણ કે આપણી પાસે અંદર કંઈ ટેક્સ્ટ નથી. પછી કાઢવાની જ થશે, આપણે આગળ જેમ ડિઝાઇન બનાવતા જશું એમ ધીરે ધીરે. યસ, પેજ. એની વચ્ચે હાઇટ વિથ સેટ કરી દો. વિથ તો આપવાની જરૂર નથી, કારણ કે વિથ હંમેશા 100% જોઈએ ને. તો હાઇટ એક આપણે સેટ કરી દઈએ. અત્યારે એક્ઝામ્પલ તરીકે હું 300 પિક્સલ રાખી છે. બેકગ્રાઉન્ડ કલર હું ટેમ્પરરી આપું છું, હમણાં કાઢી નાખશું આપણે. એટલે ઓરેન્જ આપી દઉં છું, ગમે એ કલર અત્યારે જોઈ ગયું. એક બોક્સ આવી ગયું. હવે આમાં 2 પોર્શન બનાવવાના છે ને આપણે, એક સાઇડ બાર અને કન્ટેન્ટ. તો આ બોક્સની અંદર બનાવવાના છે ને, તો પેજની અંદર થશે ને પાછું. તો પેલો ડીએવી લઈશું આપણે, એને કહી દઈએ આઈડી ઇક્વલ ટુ સાઇડ બાર. પહેલાં સાઇડ બાર બનાવી લે. તો સાઇડ બાર માટે પાછું અહીં બનાવવાનું થશે. યસ, સાઇડ બાર વિથ આપી દે. અત્યારે હું 280 પિક્સલ આપું એક્ઝામ્પલ તરીકે, 260 આપું. હાઇટ આપી દઈશ. હાઇટ અત્યારે હું 300 પિક્સેલ જ આપું, એટલે ઉપરનું બોક્સ છે એવડું જ લાગે. અને બેકગ્રાઉન્ડ કલર ટેમ્પરરી હું બ્લુ આપી દઉં છું અત્યારે. જોઈ લો, બોક્સ આવી ગયું. એની અંદર જ આવે ને, પેજની અંદર બનાવ્યું. હવે ઘણા એમ કે હવે તો કન્ટેન્ટ બની જ ગયું ને, આર્યું પણ ચાલે નહીં. શું કામ? કારણ કે હવે મારે સાઇડ બારમાં કોઈ પણ વસ્તુ લખવી હોય તો આની વચ્ચે લખો એટલે સાઇડ બારમાં જ પ્રિન્ટ થાય ને. જોઈ લો અત્યારે આ જગ્યાએ પ્રિન્ટ થયું છે, પણ કલર બ્લેક છે એટલે દેખાતો નથી, બે ડાર્ક થઈ ગયો છે. હવે મારે અહીંયા લખવું હોય તો ક્યાં ડીએવીમાં લખવું મારે? રેડી. તો એના માટે કન્ટેન્ટ બનાવવું પડશે તમારે. તો આપણે કન્ટેન્ટ બનાવી છે, સાઇડ બારની નીચે જ બનાવવું પડશે. આઈડી ઇક્વલ ટુ કન્ટેન્ટ. હવે પાછું કન્ટેન્ટ માટે CSS લખી છે આપણે, હેઝ કન્ટેન્ટ. હવે આની વિથ કેટલી આપવાની નક્કી કરી લો. હાલો ત્યાં હું હાઇટ આપી દઉં. વિથ ઓટો લઈ લે. ઓટો લે ને 100% લે ને. ઓટો એટલે 100% લે. કેમાં પ્લોટ લેફ્ટ આપો? 960 માંથી 260 માઇનસ કરવા પડે ને તમારે. કેટલા વધે? થઈ ગયા ને 700. થઈ ગયું, થઈ તો ગયું, પણ બાજુમાં ગોઠવવા માટે પાછી હજી પ્રોપર્ટી લખવી પડશે. સોરી, હાઇટ આપી, વિથ આપવી પડશે 700. થઈ તો ગયું, પણ હવે એકને લેફ્ટ સાઈડ જોઈ છે ને એક રાઈટ સાઈડ જોઈ છે ને. કારણ કે આપણે સાઈડ બારની નીચે લીધું તો નીચે જ આવવાનો છે ને ડીએવી. પણ એક લેફ્ટ સાઈડ જોઈ છે ને એક રાઈટ સાઈડમાં, તો એના માટે પ્રોપર્ટી આવે પ્લોટ. સાઈડ બાર લેફ્ટ સાઈડ જોઈ છે તો એમાં કઈ પ્રોપર્ટી એપ્લાય કરવાની? પ્લોટ લેફ્ટ. અને કન્ટેન્ટ રાઈટ સાઈડ જોઈ છે તો પ્લોટ રાઈટ. હવે જો ગોઠવાઈ ગયું છે. હવે આમાં 1 પિક્સલનું કેલ્ક્યુલેશન તમે જો મિસ્ટેક કરી ને તો ડિઝાઇન વિખાઈ જાય, યાદ રાખવાનું ખાસ. શું કામ નીચે આવી ગયું? કારણ કે સમાતું નથી. ઓલી 960 તો 1 પિક્સલનો ડિફરન્ટ રહ્યો ને, એટલે એક પિક્સલનું કેલ્ક્યુલેશન તમારે કરવું પડશે. પણ એક વસ્તુ ફિક્સ છે, યાદ રાખજો, હંમેશા સાઇડ બાર અને કન્ટેન્ટ વચ્ચે જગ્યા હોય જ. હોય ને, કોઈ દિવસ 2 લાઈન ભેગી થઈ ગઈ ક્યાંય ન થાય ને, વચ્ચે જગ્યા હોય જ. એટલે એક કામ કરાય આપણે, 700ની જગ્યાએ હું 680 આપું, શું થાય? 20 પિક્સલની જગ્યા ઓલરેડી રહી જ જાય ને. થઈ ગયું સોલ્યુશન તમારું. એટલે હવે ગમે એટલી નાની કરો ને, સ્ક્રીન કાંઈ થાય નહીં. ક્લિયર? બોક્સ બની ગયા. હવે જો બોક્સ બની ગયા છે, હું બધાના કલર કાઢું છું. યાદ રાખજો, બોક્સ બની ગયા છે. બોર્ડર ને એવું કંઈ આપતા નથી, એટલે કાંઈ દેખાશે જ નહીં, ખબર નહીં પડે બોક્સ જેવું કંઈ છે ખરા, એવું યાદ રાખજો. પછી ડિઝાઇન બનાવશું ત્યારે વ્યવસ્થિત ગોઠવવાના જ છે આપણે બધી વસ્તુ. એટલે ફૂટર બનાવી છે હવે, એ જ કહું. પેલા પેજ પૂરું રેડી, છેલ્લો પોર્શન ફૂટર. પેજની નીચે લેવાનું છે. હું અહીંયા કમેન્ટ આપી દઉં પહેલાં. સાઇડ બાર સ્ટાર્ટ, સાઇડ બાર એન્ડ, કન્ટેન્ટ સ્ટાર્ટ, એટલે બની ગયું છે. એની અંદર આપણે હજી ડિઝાઇનિંગ કરશું, પણ પછી પેલા લેઆઉટ આપણે બનાવવું છે. બોક્સ તો બની જ ગયા હતા, પણ વ્હાઇટ કલર આવી ગયો એટલે દેખાય નહીં ને બોક્સ જેવું, પણ બોક્સ તો છે જ.
છેલ્લે હવે આપણે કયું બનાવવાનું છે ફૂટર, પણ કેની નીચે? પેજની નીચે ને. એટલે પેજ અહીંયા પૂરું થાય છે, આપણે કમેન્ટ આપેલી જ હતી જુઓ. તો હવે અહીંયા બનાવી છે આપણે div સ્ટાર્ટ કરી છે, div ઓવર, અને આપણે કહી દઈએ id ઇક્વલ ટુ ફૂટર. તો આપણે ક્રિએટ કરી છે એઝ ફૂટર કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર. સૌથી પહેલાં એની હાઇટ આપી દે, અત્યારે હું 80 પિક્સેલ આપું છું એપ્રોક્સ, પછી વધઘટ કરવી હશે કરી નાખશું આપણે. અને બેકગ્રાઉન્ડ કલર અત્યારે ઉપર આપ્યો છે એ જ આપી દઉં હું, ગ્રે કલર. ઈટો રેડી થઈ ગયું આટલું. પણ એક પ્રોબ્લેમ થયો જુઓ, અહીંયા જો અહીંયા પૂરું થઈ જાય છે, માઇનોર ડિફરન્સ દેખાય છે તમને અહીંયા, બહાર નીકળી ગયું. શું કામ? હવે હાઇટ કેલ્ક્યુલેટ કરો. આની હાઇટ કેટલી હતી? 100 પિક્સેલ. આની 48 એટલે 50 જ ગણો, 150. આની 300. 20 માઇનસ ઓલી સોરી 2 પિક્સેલ માઇનસ પછી કરી નાખશું આપણે. એટલે 150 300 એટલે કેટલી થઈ? 450. આની 80 કેટલી થઈ? વધી ગઈ ને, 500 થી વધી ગઈ, એટલે અહીંયા જગ્યા વધે છે. તો મેં પહેલા જ કીધું હતું હાઇટ કોઈ દિવસ આપવાની હોય નહીં. એટલે હવે તો આપણી પાસે અંદર બોક્સ આવી ગયા ને ઘણા બધા, તો હવે હાઇટ કાઢી નાખીએ આપણે. એક 50 રૂપિયાનો છોકરાનો ફોન હતો, જોઈ લો. હવે થઈ ગયું બોક્સ, હાઇટ વધી ગઈ. જો બોર્ડર અહીંયા સુધી આવી ગયા, એટલે તમે લખાણ વધતું જશે, હાઇટ તો ઓટોમેટિક વધતી જશે. પણ ત્યારે આપણી પાસે કાંઈ નહોતું એટલે હાઇટ આપી હતી, હવે કાઢી નાખી. હજી આની હાઇટ આપેલી છે, એ જ્યારે પોર્શન આવશે ત્યારે આપણે કાઢશું આપણે. રાઈટ? આટલું ન સમજાણું એવું કોઈ, ખાલી હજી મેઇન બોક્સ બન્યા. હવે આની અંદર એક પછી એક પોર્શન ચાલુ કરીએ આપણે ડિઝાઇન બનાવવા. સૌથી પહેલાં મેનુથી સ્ટાર્ટ કરી, કારણ કે આની પહેલાં મેં મેનુ કરાવી દીધું છે એક વખત. રાઈટ? મેનુ બનાવવા માટે મેનુનું સ્ટ્રક્ચર HTML માં કેવું હતું? મેનુની અંદર કયો ડી એવી શું લેવાનું? UL. એટલે મેનુની અંદર જ બનાવવાનું થશે ને, એની અંદર li ની અંદર એડ. એની અંદર અલગ અલગ મેનુ લખશું આપણે બધા, હોમ, li ટેગ, ઓવર. રેડી? અત્યારે આટલા રાખી છે એક્ઝામ્પલ, એટલે જોઈ લો. મેનુ આવી ગયું પણ ડિઝાઇનની ખાણી. રેડી? હવે વ્યવસ્થિત ગોઠવવાની જ છે આને જ. પહેલી વસ્તુ, હું આખી જે વેબસાઇટમાં ફોન્ટ યુઝ કરીશ એ બધા હંમેશા ઓપન સેન્સ યુઝ કરીશ. ફોન્ટ ફેમિલી મારે બધે જ ફોન્ટ યુઝ કરવા છે. ઠીક છે. ફોન્ટ ફેમિલી હું ઓપન સેન્સ વાપરીશ, એટલે ઓપન સ્પેસ સેન્સ લખ નાખો, એટલે ફોન્ટ સેન્સ ફોન્ટ બધા ઓપન સેન્સ જ આવશે. જોઈ લો પહેલાં છે ચેન્જ થઈ ગયા. હવે એક વસ્તુ માર્ક કરો, મેનુની ઉપર અહીં જગ્યા આવી ગઈ છે, આપણે મૂકેલી નહોતી પહેલાં, નહોતી આવતી, યાદ કરજો. કારણ કે UL ટેગ હંમેશા ટોપ સાઈડથી માર્જિન અને લેફ્ટ સાઈડથી પેડિંગ છોડે, યાદ રાખજો. UL ટેગ શું છોડે? ટોપ સાઈડથી માર્જિન અને લેફ્ટ સાઈડથી પેડિંગ. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જેનું કોડિંગ તમે કરતા હોય ને એની નીચે જ કોડિંગ કરવાનું. રૂલ્સ નથી, આપણે ટેવ પાડવાની વાત છે. કારણ કે છેલ્લે એવું ભેગું થાય કે 1000 લાઈન થઈ જાય ને ત્યારે એક લાઈન ઉપર લખ્યો ને એક લાઈન નીચે, ત્યારે ગોતવું અઘરું પડે ક્યાં કોડિંગ લખ્યું હતું આપણે. રેડી? એટલે એની નીચે જ કોડિંગ લખ્યું એનું, એટલે જડી ઇઝીલી મળી જાય. બધું સિક્વન્સમાં જ આવે. મેનુ તો મેનુનું કોડિંગ અહીંયા જ હોય બધું. રેડી? મેનુની અંદર કયો ટેગ લીધો આપણે? UL. પહેલાં તો માર્જિન કાઢી જોઈ લે આપણે. માર્જિન 0 એટલે ઉપરની જગ્યા રિમૂવ થવી જોઈએ પહેલાં તો. હજી લેફ્ટ સાઈડથી જગ્યા આવે છે ને પેડિંગ, મેં કીધું લેફ્ટ સાઈડથી પેડિંગ હોય તો પેડિંગ હવે 0 એટલે લેફ્ટ સાઈડથી. હવે બુલેટ જોતા નથી તો કઈ પ્રોપર્ટી? લિસ્ટ લાઈન નન. હવે એક લાઈનમાં જોઈ છે તો li માં આપવું પડે ને, ડિસ્પ્લે ઇનલાઈન આપવાનું કેમ આપવાનું હોય? li માં. તો li માટે લખી મેનુની અંદર UL અને UL ની અંદર li, એને ડિસ્પ્લે ઇનલાઈન એટલે એક લાઈનમાં આવી જાય. હવે એનો ફોન્ટનો કલર ચેન્જ કરવો છે તો એન્કર ટેગ થી બ્લુ કલર થાય ને. ફોન્ટનો કલર બ્લુ શું કામ થઈ ગયો છે? કારણ કે એન્કર ટેગ લઈ લઈએ ને ઓટોમેટિક. તો એન્કર ટેગમાં આપી આવી કલર FFF એટલે વ્હાઇટ આવશે. અંડરલાઈન નથી જોતી તો ટેક્સ્ટ ડેકોરેશન નન. ફોન્ટ બોલ્ડ કરવા છે, ફોન્ટ વેઇટ બોલ્ડ આવે છે ને પ્રોપર્ટી.
બધા ટેક્સ્ટ અપર કેસમાં જોઈશે તો ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ અપર કેસ. હવે ફોન્ટની સાઇઝ થોડીક ઇન્ક્રીઝ કરવી છે. હાવ નાના ફોન્ટ લાગે. ફોન્ટ સાઇઝ ફોન્ટ સાઇઝ 16 પિક્સલ બાય ડિફોલ્ટ હોય, મેં કીધું હતું. બાય ડિફોલ્ટ કેટલા હોય? 16, એટલે 2 પિક્સલ વધારે દઈએ આપણે. રાઈટ. હવે ઉપરથી મેનુ થોડુંક નીચે લઈ આવશે આપણે. ઉપરથી નીચે સેન્ટરમાં લઈ લેવું જોશે ને આ લાઇનની અંદર. તો આપણે હું યુએલમાં એમ કહી દઉં કે પેડિંગ ટોપ તો ઉપરથી જગ્યા છોડે ને, ઓલરેડી પેડિંગ આપેલું જ છે. પેડિંગ ટોપ 10 પિક્સલ નો આવ્યું. શું કામ? ઓવરરાઇડ થાય ને, ઓવરરાઇડ થાય પેડિંગ કાર્ડમાં. પેડિંગ ટોપ નીચે રાખવું પડે. આ ઉપર શું કામ? એક આર્ગ્યુમેન્ટ લખો એટલે બધી બાજુ થઈએ ને, પેલા આ લખી પાછી 0 કરી આવ્યું આ, એટલે આ રીતનું સ્વેપ કરી નાખવાનું. થઈ ગયું? ઓકે, નેક્સ્ટ. હવે બે એલઆઈ વચ્ચે જગ્યા છોડાવી હોય તો આ બે બોક્સ બે મેનુ વચ્ચે જગ્યા નથી ને, પેડિંગ લેફ્ટ રાઈટ પણ એલઆઈ માં આપવું પડશે ને. પેડિંગ ટોપ બોટમ 0, લેફ્ટ રાઈટ 20 પિક્સલ છોડો. થઈ ગયું? માઇનોર હજી વધારે દઈ 24 રાખી, આટલું રાખી છે. થઈ ગયું આટલી વસ્તુ. મેનુ બની ગયું. હવે કર્સર જાય ત્યારે એનો કલર ચેન્જ કરવો છે, બેકગ્રાઉન્ડ કલર. તો હેઝ મેનુ યુએલ માં એલઆઈ ઉપર કર્સર જાય ત્યારે, એટલે કોલન ઓવર બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરો. પણ કલર આપણે જે છે એનાથી થોડોક ડાર્ક કલર કરવો છે. તો એના માટે આપણે આ કલર કોડ હું લઈ લઉં છું જે છે એ. રાઈટ, જોઈ લઈ રન કરી છે. કલર ચેન્જ થાય છે પણ એનો નહીં, એલઆઈ નો જ થાય છે. પણ એલઆઈ માં જ ઉપર નીચે જગ્યા નથી. એક કામ કરું છું, અત્યારે હું કલર બ્લેક જ આપી આવું છું, કારણ કે આ કલર દેખાતા નથી પ્રોજેક્ટરમાં પ્રોપરલી છે. તો ઉપર ટોપ બોટમ સુધી ટચ થઈ જવો જોઈએ કલર. આપણે અહીંયા શું આપ્યું છે? 0. એની જગ્યાએ 10 પિક્સલ કરી નાખો એટલે ટોપ બોટમ 10 પિક્સલ જગ્યા છોડે. ટોપ સાઈડ હજી એકાદ પિક્સલની જગ્યા રહે છે, એટલે 11 કરીએ એટલે ટોપ સાઈડ એક્ઝેક્ટલી આવી ગયો. બોટમ સાઈડ હજી જગ્યા રહે છે. બોટમ સાઈડ અહીંયા માઇનોર જો તમને ગ્રીન દેખાય છે, તો અહીંયા બોટમ સાઈડ વધારવી છે. ટોપ સાઈડ 11, બોટમ સાઈડ 13 પિક્સલ રાખે છે. હજી 1 પિક્સલનો ડિફરન્ટ છે. એક કામ કરાય, હજી મેનુ છે ને થોડુંક ઊંચું ઉપર છે, જો એક્ઝેક્ટલી સેન્ટર નથી. તો યુએલમાં જો મેનુ ટોપ સાઈડથી 11 પિક્સલ 12 પિક્સલ કહી દઉં તો 12 પિક્સલ ઉપરથી જ નીચે આવી ગયું. તો હવે ડિફરન્સ થઈ ગયું ને, નીચે બહાર નીકળી ગયું, ઉપર જગ્યા ગઈ હતી. એટલે પાછું આપણે કંઈક ચેન્જ કરી છે. અહીંયા 12 પિક્સલ કરી, નીચે 12 પિક્સલ સ્પેસ કરી, જોઈ પાછું ચેન્જ કરી. બોટમ સાઈડ થઈ ગયું. ટોપ સાઈડ હજી એકાદ પિક્સલની ડિફરન્સ છે, એટલે ટોપ સાઈડ 13 પિક્સલ રાખીએ આપણે. પ્રોજેક્ટરમાં ડિફરન્ટ એકાદ પિક્સલનો નથી દેખાતો, એટલે મને અહીં લેપટોપમાં દેખાવી છે, એટલે હું મારી રીતે કરી નાખું છું અત્યારે. થઈ ગયું આટલું. એટલે હવે જો કર્સર જાયેલી બોક્સ આવે છે, આ રીતનું કંઈક બનાવ્યું હતું. હવે આમાં મેં ડ્રોપડાઉન મેનુ બનાવતા શીખડાવ્યું હતું. તો ડ્રોપડાઉન મેનુ બનાવવા માટે પહેલાં HTML માં સ્ટ્રક્ચર શું કરવાનું, તમારે જેમાં ડ્રોપડાઉન મેનુ બનાવો એમાં એલઆઈ ટેગ ઓવર થાય એની અંદર, એલઆઈ ટેગ પૂરો થાય એની અંદર કયો ટેગ લઈ લેવાનો? યુએલ ની અંદર એલઆઈ. યુએલ માં પાછો એલઆઈ એન્કર ટેગ લેવાનો થશે. એને આપણે કહી દઈએ સબ મેનુ. અત્યારે હું એમને લખી જ નાખું છું, સબ મેનુ 1 ને એલઆઈ ટેગ શું કરી દઈ ઓવર. આ 3-4 કોપી પેસ્ટ કરી લઉં છું અત્યારે. જોઈ આવી ગયું, પણ ડિઝાઇન તંત્ર વિખાઈ ગયું. પાછું વ્યવસ્થિત ગોઠવવાનું ને. હવે પોઝિશન એબ્સોલ્યુટ રિલેટિવથી મેં સમજાવ્યું હતું તમને. રેડી? તો સૌથી પહેલી વસ્તુ આપણે ગોઠવવાનું છે, યુએલ ગોઠવવાનો છે ને પહેલાં તો. રેડી? એટલે હું અહીંયા જ કોડિંગ લખું છું. મેનુની અંદર યુએલ, યુએલની અંદર કયો ટેગ છે? એલઆઈ. એલઆઈની અંદર પાછો યુએલ લીધો ને આપણે. નો સમજાય અહીંયા જોઈ ગયો. પહેલાં કયો લીધો? મેનુની અંદર યુએલ, એની અંદર આ એલઆઈ છે ને અત્યારે, એની અંદર પાછો યુએલ આવ્યો ને, એટલે મેનુ યુએલ એલઆઈ યુએલ થયું. ઓકે, સૌથી પહેલાં એની વિડ્થ હું સેટ કરી દઉં છું 200 પિક્સલ એપ્રોક્સ. અત્યારે બેકગ્રાઉન્ડ કલર હું બ્લેક આપી દઉં છું અત્યારે, ખબર પડે. હવે એ આપણે એક્ઝેક્ટલી સેટ કરવા માટે આપણે પોઝિશન એબ્સોલ્યુટ રિલેટિવ જોયું હતું કાંઈક. ટોપ સાઈડથી 0 અને લેફ્ટ સાઈડથી નહીં કેટલું આપો? 0. એટલે અત્યારે બાય ડિફોલ્ટ બ્રાઉઝરથી અકાઉન્ટ થાય ને, બધું ગોઠવાઈ ગયું, પણ આ બ્રાઉઝરથી લેવા માંડ્યું. ટોપ સાઈડથી 0, લેફ્ટ સાઈડથી 0 છે. તો હવે અહીંથી જોઈ છે એટલે એને એલઆઈ એટલે કયો થયો? આ થાય ને ટોપ સાઈડ, એટલે અહીંયા શું આપી? પોઝિશન રિલેટિવ. હવે થઈ ગયું, જોઈ ગયું એક્ઝેક્ટલી. એ અબાઉટની ઉપર જ આવી ગયો. અબાઉટની ઉપર નહીં, અબાઉટથી થોડુંક નીચે જ હોય ને. કેટલા પિક્સલ ટોપ સાઈડ આપું?
80 પિક્સેલ જ જોઈએ, 48 પિક્સેલ જ. શું કામ? યાદ કરો આપણે હાઈટ કેટલી આપી હતી? એટલી જ આપી. હાઈટ 48 પિક્સેલ હતી ને, એટલે 48 પિક્સેલ જ નીચે લેવાનું હતું ને ઉપરથી. મેનુની હાઈટ આપી હતી, યાદ કરજો. હા. અહીંથી આપણે અત્યારે બાય ડિફોલ્ટ પહેલા ક્યાંથી આવતું હતું? અહીંથી ઉપરથી આવતું હતું ને. અહીંયાથી અહીંનું અંતર કેટલું છે? 48 પિક્સેલ, કારણ કે આપણે મેનુમાં આપી છે. જુઓ, રેડી, એક્ઝેક્ટલી આવી ગયું બોક્સ. આની નીચે જ વિથ થોડીક હું વધારી દઉં છું, હજી વ્યવસ્થિત ગોઠવી છે આપણે. વિથ 260 પિક્સલ કરી નાખી છે આપણે, રાઈટ. હવે આ મેનુ બાજુમાં આવી ગયા. શું કામ? અહીંયા આપણે કીધું હતું ને ડિસ્પ્લે ઇનલાઇન, તો એ ચેન્જ કરવો જ પડશે પ્રોપર્ટી. તો મેનુની અંદર કયો ડી આવી છે? સોરી, યુએલમાં આ એલઆઈ એટલે કયો થાય? આ જ રીતનો આવશે ને, યુએલમાં એલઆઈ, પાછો યુએલમાં એલઆઈ છે ને. એને બાજુની જગ્યાએ નીચે જોતું હોય તો કઈ પ્રોપર્ટી? ડિસ્પ્લે ઇનલાઇન, એટલે નીચે સોરી ઇનલાઇન નહીં, બ્લોક આવશે. ઇનલાઇન એટલે તો બાજુમાં આવે. નીચે જોતી હોય ત્યારે શું આવશે? બ્લોક. ગોઠવાઈ ગયું, રાઈટ. હવે એક વસ્તુ, કર્સર જાય ને એલઆઈ ઉપર ત્યારે આનો કલર, આ જે બેકગ્રાઉન્ડ છે ને એ લઈ લઈએ આપણે, એટલે ડિફરન્ટ લાગે. તો મેનુની અંદર યુએલમાં એટલે આ અંદરના એલઆઈ ઉપર કર્સર જાય ત્યારે એનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી નાખો. હું ઉપરથી કોપી જ કરી આવું છું. મેનુમાં જે સેટ કર્યો છે ને છે ને, આ મેનુમાં આપ્યો છે ને બેકગ્રાઉન્ડ, એ ક્યાં આપી દઉં? હું હોવરમાં આપી દઉં છું. એટલે કલર કોડ ગોતવા જવું પડે નહીં. જોઈ લો છે. હવે અહીંયા જો અહીંયા ઉપર જગ્યા આવે છે. શું કામ? આપણે અહીંયા યુએલમાં આપી છે. જુઓ, આ યુએલમાં આપણે આપી છે ને 12 પિક્સલ, એટલે એ 12 પિક્સલ જગ્યા છોડે છે, પાછી કાઢવા જવી પડશે ને. અહીંયા આપણે આપી દઈએ પેડિંગ ટોપ 0. રેડી, હવે જો નીકળી ગઈ છે, બની ગયું ડ્રોપ ડાઉન મેનુ. હવે આને હાઈડ કરી દેવાનું છે, એટલે ડિસ્પ્લે નન, એટલે હાઈડ થઈ જાય ને, બોક્સ હોયું છે. કર્સર જાય ત્યારે ઓપન થવું જોઈએ. તો એના માટે કઈ રીતની પ્રોપર્ટી આવે છે? ટાઈમે ત્યાં પૂરો થઈ ગયો. એસ મેનુ યુએલ, એલઆઈ ઉપર કર્સર જાય ત્યારે ઓપન થવું જોઈએ ને. તો જ્યારે કર્સર જાય ત્યારે યુએલ ટેગમાં પ્રોપર્ટી એપ્લાય કરો. કઈ એપ્લાય કરો? આપણે નન કરી દીધું એટલે હાઈડ થઈ જાય ને. બ્લોક કરી દો એટલે પાછું ડિસ્પ્લે થવા માંડે. જોઈ લો, આવું કંઈક બનાવવાનું હતું. મેં તમને કીધું તો આને કોપી પેસ્ટ કરીને મૂક્યો તો બધે વર્ક કરવા માંડે. હવે તમારે જેમાં સબ મેનુમાં જોતું હોય અહીંયા મૂકી આવવાનું. એક્ઝામ્પલ તરીકે તમારે કોન્ટેક્ટસમાં જોઈ છે તો કોન્ટેક્ટસમાં પુટ કરી દો એલઆઈની અંદર. જેમાં મૂકો એમાં આવે. આટલી વસ્તુ રાખી છે. નેક્સ્ટ ટાઈમ આગળના ડિઝાઇન ક્રિએટ કરશો. હવે સાઇડ બાર ની બધું ગોઠવશું. અત્યારે આટલું રાખીશું. છૂટા તમે